કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસો બાદ શરૂ થયેલી પોરબંદર રાજકોટ ટ્રેનને આજે માંડવિયાએ લીલી ઝંડી આપી હતી। એટલું જ નહીં, આ ટ્રેનમાં મુસાફરી કરીને માંડવિયા અને મોઢવાડિયા પોરબંદર જવા રવાના થયા હતા। આ બંને ટ્રેનો 15 નવેમ્બરથી શરૂ થશે અને પોરબંદર રાજકોટ માત્ર 45 રૂપિયામાં મુસાફરી કરી શકાશે। આ બંને લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને પણ આવરી લેવાશે। જોકે પૈકી એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં 5 દિવસ ચાલશે। બે લોકલ ટ્રેનો શરૂ થતાં હજારો લોકોને ફાયદો થશે। ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે રાજકોટથી પોરબંદર બે લોકલ ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાજકોટથી પોરબંદર સુધીનું ટ્રેનનું ભાડું માત્ર 45 રૂપિયા રાખવામાં આવ્યું છે, જેનાથી લોકોને મોટો ફાયદો થશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર એક મહત્વનું બંદર પણ છે, ફિશરીઝનો વ્યવસાય પણ છે। પોરબંદર એક મોટું શહેર પણ છે। પોરબંદર અને રાજકોટ વચ્ચેની કનેક્ટિવિટી એ ખૂબ મહત્વની છે। પોરબંદરના લોકો વ્યવસાયથી, કામકાજથી રાજ્યના અન્ય ભાગો અને દેશના અન્ય ભાગો સાથે જોડવા માટે થઈને પણ પોરબંદર રાજકોટની કનેક્ટિવિટી એ ખૂબ આવશ્યક છે, જેને ધ્યાનમાં રાખીને પોરબંદરથી રાજકોટની બે નવી ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જે સવારમાં રાજકોટથી ઉપડશે અને બપોર પછી પોરબંદરથી ઉપડશે। એવી જ રીતે બંને સાઈડથી સામે સામે ટ્રેન ઉપડશે। આ સુવિધા ઉપલબ્ધ થવાથી પોરબંદરથી રાજકોટ અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત થશે। માત્ર પોરબંદર રાજકોટ વચ્ચેનું ભાડું એ માત્ર 45 રૂપિયા છે। તમે કોઈ ટ્રાવેલ્સમાં પ્રવાસ કરો તો એ 300 રૂપિયા છે, એટલે આર્થિક રીતે બચત પણ થાય। હાઈવે ઉપર ઘણીવાર ટ્રાફિકની સમસ્યા પણ હોય છે। ટ્રેનના હિસાબે આપણને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે। એ દ્રષ્ટિએ રાજકોટ પોરબંદર, પોરબંદર રાજકોટ બે નવી ટ્રેનથી પોરબંદર વાસીઓને મુસાફરી માટે ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે। મોદીજીના નેતૃત્વમાં બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે, એક તરફી વિજય થયો છે, જેને ઉજવવા માટે મારા પોરબંદર લોકસભા ક્ષેત્રમાં પણ સૌ કાર્યકર્તા જનતા સાથે મળીને અમે ઉજવણી કરી છે। મોદીજીના નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે। નવા ભારતમાં પણ બિહાર કદમથી કદમ મિલાવીને ડબલ એન્જિનની સરકાર સાથે મહત્વની ભૂમિકા ભજવશે। કોંગ્રેસ કઈ રીતે કેમ્પેન નિષ્ફળ જાય છે? જે કોંગ્રેસ હોય કે બીજા વિરોધ પક્ષો, એ ભારતની જનતાની નાળ પારખતા અને અત્યારે ભારત કઈ બાજુ જઈ રહ્યું છે, કેટલી ગતિથી, કેટલી સ્પીડથી આગળ વધી રહ્યું છે, એમની એ લોકોને ખ્યાલ નથી। એને કારણે સતત અને સતત હારતા રહેવા છતાં કોંગ્રેસ કે બીજા વિપક્ષો છે એમાંથી બોધપાઠ લેતા નથી અને દરેક વખતે કારમી હારનો સામનો કરવો પડે છે। એટલે મારી તો વિરોધ પક્ષને પણ અપીલ છે કે જે રીતે દેશની અંદર સકારાત્મકતા ઊભી થઈ રહી છે અને દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે નરેન્દ્રભાઈની બાબતની અંદર વ્યક્તિગત વિરોધ કરીને, કોછડી ભાષા વાપરીને અને સતત વિકાસનો વિરોધ કરીને એનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીની અંદર આજે ભારત વિશ્વની નજરની અંદર એક ઉભરતો દેશ તરીકે બહાર આવી રહ્યો છે અને ઉભરતા દેશની અંદર જે જનતા વિકાસ જોઈ રહી છે,
એટલે સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએને પસંદ કરે છે અને જેટલી નકારાત્મકતા વિપક્ષો વધારશે એવો જ સણસણતો જવાબ એમને જનતા આપશે અને એ જવાબ બિહારની જનતાએ આટલી થમ્પિંગ મેજોરિટી એનડીએને આપીને વિપક્ષોને આપી દીધો છે. મને લાગે છે કે આ જે બિહારની જનતા છે એનો વિજય છે. નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે એનડીએ છે એનો વિજય છે અને એનડીએના લાખો કાર્યકર્તાઓની મહેનત જે છે એનો વિજય છે. ખાસ કરીને ગુજરાતમાંથી તો કોંગ્રેસ મુક્ત થઈ ગયું, દેશના બીજા ખૂણાઓમાં કઈ પરિસ્થિતિ? જુઓ, હું તો એમ કહું છું કે તંદુરસ્ત રાજનીતિ માટે વિપક્ષ પણ હોવો જરૂરી છે, પરંતુ વિપક્ષે રહેવા માટે થઈને વિપક્ષ તરીકેની ભૂમિકા તો ભજવવી પડે. એને ભૂમિકા જ ભજવતા નથી આવડતી અને એને શીખવું જોઈએ બીજા દેશોમાંથી, આપણા દેશમાંથી. અને જે રીતે ભારતીય જનતા પાર્ટી જે વખતે વિપક્ષમાં હતો અને જે કામ કરતું હતું એ એને શીખવું જોઈએ. એને બદલે સતત નકારાત્મકતા, એને કારણે આજે કોંગ્રેસની આગેવાનીમાં જે ઇન્ડી ગઠબંધન છે એનો 95મો પરાજય છે અને એ પરાજય કારમો પરાજય છે. એમાંથી બોધપાઠ લે તો સારું છે, નહીંતર અસ્તિત્વની સામે સવાલ ઉભો થવાનો છે. આ ટ્રેન પોરબંદર અને રાણાવાવ પહોંચતા આગેવાનો સહિત લોકોમાં ભવ્ય ઉત્સાહ જોવા મળતો હતો. તો આ તકે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સહિતના અનેક લોકોએ ટ્રેનનું તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું ભવ્ય સ્વાગત કરી બંને મંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.